तो मित्रों આજનો વિડિયો કયા ટોપિક ઉપર છે તે તમે આ વિડિયોનું ડિસ્ક્રિપ્શન, ટાઇટલ અને થંબનેલ જોઈને સમજી જ ગયા હશો કે આજનો વિડિયો કયા ટોપિક ઉપર છે। તો મિત્રો આજનો વિડિયો છે મોર વિશે। આજના વિડિયોમાં આપણે મોર વિશે 10 વાક્યો લખવાના છે। તો વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને તમે પણ સાથે સાથે 10 વાક્યો લખતા જજો। અને જો તમે અમારી YouTube ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય तो चैनल ने जरूर थी सब्सक्राइब कर लीजो जेथी तमने नवा वीडियो नोटिफिकेशन सौथी पहला मळती रहेशे। ने जो तमने वीडियो सारो लागे तो वीडियो ने एक लाइक करी तमारा मित्रों सुधी शेर करजो। तो मित्रों चालो लखवानी शरूआत करिए। तमे वीडियो में अंत सुधी जोड़ाला रहेजो। चालो मित्रों लखीए मोर विषे 10 वाक्यों। सौथी पहला आपणे अहीं हेडिंग लखी दईए, त्यारबाद अहीं नीचे 10 वाक्यों लखीशुं। चालो हेडिंग आपी दईए मोर विषे 10 वाक्यों। मोर विषे 10 वाक्यों। જોઈ શકો છો સરસ મજાનું હેડિંગ આપી દીધું છે સારા અક્ષરમાં લખીને મોર વિશે 10 વાક્યો। ચાલો વાક્ય લખીએ। પહેલું વાક્ય છે मोर मोर सौथी सुंदर पक्षी छे। तो જોઈ શકો છો એક વાક્ય લખી લીધું છે એકદમ સારા અક્ષરે। તમે પણ સાથે લખી લેજો। ચાલો વાક્યને વાંચી લઈએ। મોર સૌથી સુંદર પક્ષી છે। ત્યારબાદ બીજું વાક્ય લખીશું। મોરને મિત્રો સારા અક્ષરે લખવાનું છે અને શાંતિથી। મોરને રંગબેરંગી मोरने रंगबेरंगी लांबा पींछा मोरने रंगबेरंगी लांबा पींछा अने भूरी डोक होय छे। तो मित्रों वाक्य नंबर 2 पण लखाई गयुं छे। चालो तेने वांची लईए। मोरने रंगबेरंगी लांबा पींछा अने पूरी डोक होय छे। तो मित्रों वाक्य 1 अने वाक्य 2 लखाई गया छे। त्यारबाद वाक्य नंबर 3। तो तमे मित्रों वीडियो में अंत सुधी जोड़ाला रहेजो। त्रीजું वाक्य छे तेने माथे એટલે કે મોરને માથે કલગી હોય છે। ત્રીજું વાક્ય છે મોર વિશે તેને માથે કલગી હોય છે। 3 વાક્ય કમ્પ્લીટ લખાઈ ગયા છે એકદમ સારા અક્ષરે। તો તમે પણ લખી લેજો સાથે। ત્યારબાદ વાક્ય નંબર 4। 3 વાક્ય કમ્પ્લીટ લખી લીધા છે તમે જોઈ શકો છો વિડીયોમાં। તો તમે પણ લખી લીધા હશે। મોર વિશે 10 વાક્યો છે તેમાંથી 3 લખાઈ ગયા છે। ત્યારબાદ વાક્ય નંબર 4 તેને લખીશું। વાક્ય નંબર 4 તેને 2 પગ અને 2 આંખ તેને 2 પગ અને 2 આંખ હોય છે। वाक्य नंबर 4 है मित्रों।
તેને 2 પગ અને 2 આંખ હોય છે. ત્યારબાદ વાક્ય નંબર 5. વાક્ય નંબર 5 છે, મોર દાણા ખાય છે. 5મું વાક્ય છે મોર વિશે, મોર દાણા ખાય છે. ત્યારબાદ વાક્ય નંબર 6, મોર સાપને મારી નાખે છે. 6થું વાક્ય છે મોર વિશે, મોર સાપને મારી નાખે છે. 6 વાક્ય કમ્પ્લીટ લખાઈ ગયા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. ત્યારબાદ વાક્ય નંબર 7. વાક્ય નંબર 7 છે, તેથી તે ખેડૂતનો સાથી કહેવાય છે. વાક્ય નંબર 7 છે મિત્રો, તેથી તે ખેડૂતનો સાથી કહેવાય છે. તો મિત્રો જોઈ શકો છો મોર વિશે 7 વાક્યો એકદમ સારા અક્ષરે લખી લીધા છે. ત્યારબાદ વાક્ય નંબર 8. તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, હજી 3 વાક્ય બાકી છે, 8, 9 અને 10. ચાલો 8મું વાક્ય લખીએ. મોર જંગલમાં ખેતરમાં બગીચામાં જોવા મળે છે. વાક્ય નંબર 8 છે મોર વિશે, મોર જંગલમાં, ખેતરમાં, બગીચામાં જોવા મળે છે. 8 વાક્ય કમ્પ્લીટ. ત્યારબાદ વાક્ય નંબર 9. 9મું વાક્ય છે, મોર ટેહુંક બોલે છે. મોર વિશે વાક્ય નંબર 9 છે, મોર ટેહુંક બોલે છે. તો મિત્રો જોઈ શકો છો કમ્પ્લીટ 9 વાક્ય લખાઈ ગયા છે. હવે ફક્ત છેલ્લું 10મા નંબરનું વાક્ય બાકી છે. તો મિત્રો તમે 1 થી 9 વાક્ય લખી લીધા છે. મારી સાથે જોઈ શકો છો 1 થી 9 વાક્ય કમ્પ્લીટ આપણે લખી લીધા છે. હવે વાક્ય નંબર 10 બાકી છે, છેલ્લું વાક્ય છે, તેને પણ લખી લઈએ. તો ચાલો લખી લઈએ વાક્ય નંબર 10. છેલ્લું વાક્ય છે મોર વિશે, તેને પણ લખી લઈએ. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. વાક્ય નંબર 10 છે, મોર કળા કરીને નાચતો હોય ત્યારે ખૂબ જ સુંદર
લાગે છે। મોર વિશે વાક્ય નંબર 10 છે, મોર કળા કરીને નાચતો હોય ત્યારે ખૂબ જ સુંદર લાગે છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે મોર વિશે 10 વાક્યો લખીને સમજાવ્યા ને તમે પણ સાથે સાથે લખ્યા હશે। તો મિત્રો એકવાર 10 વાક્યોને વાંચી લઈએ, તમે વિડીયોમાં જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો વાંચી લઈએ 10 વાક્યોને। મોર વિશે 10 વાક્યો। પહેલું વાક્ય છે, મોર સૌથી સુંદર પક્ષી છે। બીજું વાક્ય છે, મોરને રંગબેરંગી લાંબા પીંછા અને ભૂરી ડોક હોય છે। ત્રીજું વાક્ય છે, તેને માથે કલગી હોય છે। ચોથું વાક્ય છે, તેને 2 પગ અને 2 આંખ હોય છે। વાક્ય નંબર 5, મોર દાણા ખાય છે। વાક્ય નંબર 6, મોર સાપને મારી નાખે છે। વાક્ય નંબર 7, તેથી તે ખેડૂતનો સાથી કહેવાય છે। વાક્ય નંબર 8, મોર જંગલમાં, ખેતરમાં, બગીચામાં જોવા મળે છે। વાક્ય નંબર 9, મોર ટેહુંક ટેહુંક બોલે છે। ને વાક્ય નંબર 10 છે મોર વિશે, મોર કળા કરીને નાચતો હોય ત્યારે ખૂબ જ સુંદર લાગે છે। તો મિત્રો જોઈ શકો છો આજના વિડીયોમાં મોર વિશે 1 થી 10 આપણે વાક્યો લખ્યા, ત્યારબાદ તેને વાંચીને સમજ્યા। જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો।